જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના નવા ફ્રેશ વ્લોગમાં। તો જો કાલ ગયા હતા બારે ઝુડિયોમાં શોપિંગ કરવા ગયા હતા, પણ ઝુડિયોમાં કંઈ શોપિંગ તો થઈ નથી, કારણ કે લેવા ગયા હતા ત્યારે કાંઈ એટલું બધું હતું નહીં જોઈ। કારણ કે જેટલું જોયું હતું કલેક્શન સારું હશે, કલેક્શન તો સારું હતું પણ સાઇઝમાં ને એમાં મેળ આવે એવું હતું નહીં, એટલે પાછા આવતા રહ્યા હતા રિટર્ન થયા। ત્યારે આ તમને ખબર જ હશે કાલ 28 તારીખે આપણે રાજકોટમાં ક્રિકેટ મેચ રમાવાનો છે, તો રસ્તામાં ઇંગ્લેન્ડના ક્રિકેટરો ભેગા થઈ ગયા હતા ભૂમિ। હા જોયા, બના થોડોક એટલે આમ 5 મિનિટ જેવો ફેર રહ્યો તો ઝુડિયોમાં ગયા ને એટલો જ ટાઈમ રહ્યો, ના જો ના ગયા હોત ને તો જોવાય જાત, પણ આપણે એકચ્યુઅલી આપણે ઇંગ્લેન્ડ કરતા આપણે ઇન્ડિયાના ક્રિકેટરની વધારે હતી। જો ભૂમિ કામ કરવા બેસી ગયા છે, એક જમીને બેસી ગયા છે પાછા, કા ભૂમિ કરીએ? હા એમાં નાય ભાઈને નવડાવ્યો અત્યારે, તો હવે થોડોક તડકો ખવડાવી દે ને, કારણ કે એમ તો ઠંડી પડે એટલે હિસે અહીંયા મમ્મી એને લઈને ચક્કર મારવા ગયા છે, દેખાવા જોઈ પણ દેખાતા નથી, હજી નીચે ગયા છે એટલે નથી, નકર તો મમ્મી જા કેવડી ચક્કર મારે અહીંયાથી વાં સુધી ઓલા રોડ સુધી લઈ જાય અને ત્યાં બેસે મમ્મી, એટલે ભાઈને વાંધો ના આવે। ને અમારા અંશુભાઈને એક જ વસ્તુ ગમે, હા સ્ટીકથી કંઈક રમતો હશે ને, જો એને બેગ તો ભાઈ અહીંયા ને બધું વસ્તુ મૂકી દીધી છે, હવે અટાણે આપણે એને છોટા ભીમ કા લિટલ સિંગમ, એટલે લિટલ સિંગમ જો આ સ્ટીકથી ઘર બનાવે, અને અત્યારે તો હવે ટીવીની સાથે સાથે શું કરસ, આ સ્ટીકથી શું કરસ, શું બનાવે છે, પણ શું બનાવે છે? ઘર બનાવે છે। તને ગમે ઘર બનાવવું? હા નવી વસ્તુમાં રવી જોઈએ, એક ને એક વસ્તુ થોડાક દિવસ પછી કાઢીને દઈએ ને, આ કેટલા ટાઈમથી અમે આ વસ્તુ દીધી જ નથી, કારણ કે રમતો નહીં ત્યારે વચ્ચે, અને હવે ભાઈ પાછા રમવા માંડ્યા છે એટલે કંઈક નવી નવી ક્રિએટિવિટી બહાર લઈ આવ્યા રાખશે। તારે કલર નથી કરવા? કલરની બેગ તો દીધી તને, બસ એક એ 2 વસ્તુ ફેવરિટ છે, એક ડ્રોઈંગ તો એને એવું ગમે વાત, હા વાત પૂછે, હું વાત પૂછતી જ નથી એટલે જ તને, મને ખબર જ છે કે તને ક્રિકેટ આ બહુ જ ગમે કલર કા ડ્રોઈંગ કરવું। તે શું બનાવ્યું ડ્રોઈંગમાં નવું, કે ખાલી કલર જ પૂર્યા છે? નહીં તને પૂછું છું, ઘર બનાવ્યું એટલે જ પછી આજ તને સ્ટીકનું ઘર બનાવવાનું યાદ આવ્યું એમ ને? હે ઓહો સરસ, શું બનાવીશ? તને નથી ખબર તો અમને કેમ ખબર? બનાવીને તો મને કહેજે બનાવ્યું તો હું બધાને વ્યુઅર્સને બતાવીશ કે શું બનાવ્યું અંશુએ, હે ને? તો ચાલો હું પણ કામ કરવા બેસી જાઉં હવે, હમણાં ભાઈ આવે ત્યાં સુધી, પછી ભાઈને સુવડાવવાના થશે ભદુભાઈને। તો જો આજ તો ભૂમિ રોટલા બનાવે છે, કા ભૂમિ? હા સરસ છે, તે બનાવ્યો કે મમ્મીએ બનાવ્યો? એવું છે એમ ને, તે નીચે બનાવ્યા, મૂક બનાવી નીચે મૂકી દીધા। હા લે એવું જોઈએ, અમારે એમ જ છે, જો કે લગભગ અટાણે બધાને પાવ, હા એક રગા થાય, આપણે થોડાક જાડા પાતળા થાય એવું બધું હોય, બાકી રોટલા તો કરી લે। જો ઓલા ભાઈ હજી જઈ ગસ ને કચ 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 કરે છે, ચા છોટા ભીમ જોઈને આવ્યો, જો અમારો છોટા ભીમ। મમ્મી તમે શું બનાવવાના આજે? ચટણી ખાંડો બનાવવાના હું ઈ તો કયો? તુવેરો બનાવવાનો, મમ્મી તુવેરો મસ્ત બનાવે છે, આજ મમ્મી લીલો તુવેરો બનાવવાના છે, ને જો આ ભાઈ જો તમને કેમ કચકચ કરો છો? પપ્પાએ નીચે, ના પપ્પાએ નીચે મૂક્યો હશે એટલે હશે। હવે અંશુભાઈ છે ને છોટા ભીમ જોતા હતા, હવે હમણાં છોટા ભીમ બંધ થઈ જાય અંશુ ને, અને પપ્પા જોશે ટીવી મેચ। પપ્પા મેચ આવવાનો હોય છે? મેચ જ છે, કેનો મેચ છે? અને અમારા કચ 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 જ ચાલુ છે હાવ।
સચિનભાઈ એટલે વાત ચાલુ થયા એક ગયા દ્વારકાથી છે હું કરે જમી લીધું એને બાકી છે જમવાનું છે વાર છે સીડીએથી જવું હા સીધે જવું છે આજે એ કીધું ને ત્યાં કે થોડીક આવો ને મદદ કરાવો તો દ્વારકાથી છે ગયા છે આજે મારો મોટો બધો દ્વારકા વિશે ઓર્ડર છે જમવાનું ને એનું છે ફંક્શન છે તો થોડું કોઈ તો મજા આવે ને વાંધો ના આવે ને એ ગયા છે આપણે જઈએ છીએ નીચે છોકરા બે વયા ગયા થોડી રમાડી આવે ઠંડી પડતી નથી ને એટલે નીચે જવું છે રમાડવા અચ્છા બેગ બોલ લઈને જોશું તો બેગ બોલ સાયકલ છે ભાઈ ચક્કર કરાવે વડિયાળી ખાય છે તો બહુ સારું તુલસી હાર ખાય બધું બોલથી રમે છે હે કે સાયકલમાં ચાલે છે કે બોલથી રમે છે તું શું કરે છે તારે બોલથી રમવું છે હે બોલથી રમવું છે આ જો ભાઈ તો બોલથી રમે છે માં હા તાર જવું છે ને હે તાર જવું છે મમ્મી ભાઈને લઈને વહેલા આવ્યા હતા કા મમ્મી એમ અમે કામ મમ્મી કે તમે કામ કરી લો તો હું નીચે લઈ જાઉં થોડી હા ના જાય બા હાલો ટાટા જાઉં છું હો. બા જાય છે હો ઘરે જાય છે બા હાલો ટાટા જાઉં છું હો. જો બા ટાટા જાય જો બધું ટાટા હાલો જાઉં છું હો. ત્યાં જવું છે જાઉં છું હો. ત્યાં જવું છે હા ઠીકરા મરાય એમ ના મરાય ઠીકરા એમ ના કરાય ના ક્રિકેટ હુવા ટાઈમ એમ શું ખાવાનો કાંઈ આ રમીને ભૂખ લાગી જમવું ના હોય હરખાય તો જમી લેવાય ને સરખાએ ને એટલી બધી વેફર નથી લેવાની હો આમ વાળો સામા શું છે એવડું ઈ કોણ બનાવે ઈ ચકરી કોણ બનાવે બાપુજી નીતિન બાપુજી નહીં ખાલી બાપુજી જ કહેવાનું હાલો સાંજે સુવાનું હાલો શું કહેવાનું હવે બધાને ગુડ મોર્નિંગ હોય ગુડ મોર્નિંગ હોય સવારે સાંજ હોય અત્યારે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અગર તમારે અમારી વિડીયો સારી લાગી હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા એ લવ યુ કેમ નહીં તો બધાને ખીજાઈશ નકર હું એને હે નકર હું બધાના બધામાં નહીં આલો બીજા વર્ષનો ફાટે હા એવું કરીશ બધાને અહીં જાગ દે પછી એકારે મૂક્યા છે બધી હાલો બધું નાસ્તો કરી દે ફટાફટ જલ્દી બ્રશ કરવાનું છે પછી જય શ્રી કૃષ્ણ કહી દો હાલો જય શ્રી